આ તરફ ભાવનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રબુદ્ધ સંમેલનને સંબોધવા પહોંચ્યા હતા। વિવિધ વેપારી એસોસિએશન તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી નીમુબેન બાંભણિયા, જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વેપારી એસોસિએશન અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને વિકાસના કાર્યો પ્રબુદ્ધ નાગરિકો સારી રીતે જાણે છે। તેમણે સ્પષ્ટ કર્યું કે હવે સાચા અને ખોટા બધા સરખા નથી। સાચા વેપાર ધંધાને વિશ્વાસ મળ્યો છે। મુખ્યમંત્રીએ 2047ના વિકસિત ભારતની વાત કરતા જણાવ્યું કે ગુજરાત સરકારે પહેલેથી જ રોડ મેપ તૈયાર કર્યો છે। રાજ્યને 6 ઝોનમાં વહેંચીને સેક્ટર પ્રમાણે વિકાસની યોજના બનાવવામાં આવી છે। કયા ઝોનમાં કયા સેક્ટરમાં આગળ વધવું તે નક્કી કરવાનું છે। ની આવક થાય છે અને આખા દેશમાં પણ તમે જુઓ, દેશમાં પણ જુઓ તમે આજે એક મહિનામાં 1.81 લાખ કરોડ રૂપિયા એક જ મહિનામાં ટેક્સની આવક થઈ છે। ખૂબ સારી થઈ છે। એટલે તો જે તમે આજે બધાને એક વસ્તુ થઈ ગઈ કે ભાઈ જે સાચી રીતે જેને ધંધો રોજગાર કરવો છે એને હવે થઈ ગયું છે કે કોન્ફિડન્સ કે જે ખોટા જે સજા થવાની છે એટલે ટેક્સ આટલી આવક વધી છે। પહેલા હાચા ખોટા બે આટલી રીતે ચાલતા, હવે એવું ચાલે એવું નથી અને એટલે આ ટેક્સની આટલી આવક થાય છે। વિકસિત ભારતની વાત કરતો તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આખો રોડમેપ આખા દેશમાં જો કોઈ રાજ્ય બનાવ્યો હોય તો એ ગુજરાત સરકારે અને એટલું જ નહીં, આ વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે 2047 સુધીનો, એ રોડમેપ અત્યારે મેં જમીન ઉપર ઉતારવાનું શરૂ પણ કર્યું। એટલે જે સેક્ટર 6 ઝોનમાં આખું ગુજરાત વહેંચ્યું છે એ 6 ઝોનમાં કયા સેક્ટરમાં શું કઈ રીતે આગળ વધી શકાય એ બધું જ અંદર રેડી કરી દીધું છે। તમારે જે બિઝનેસ કરો, બિઝનેસ કયા સેક્ટરમાં ક્યાં આગળ કયા ઝોનમાં કેટલે સુધી લઈ જવાય એ બધું રેડી છે। તમને મોબાઈલ પર મળે એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે।